નમસ્કાર. આજે આપણે એક એવી સ્થિતિ વિશે વાત કરવાના છીએ જે દેખાવમાં તો સામાન્ય ડાયાબિટીસ જેવી જ લાગે, પણ હકીકતમાં છે બિલકુલ અલગ. એનું નામ છે મોનોજેનિક ડાયાબિટીસ. આ કોઈ સામાન્ય ચર્ચા નથી, પણ એક એવી તપાસ છે જે દર્દીઓનું જીવન બદલી શકે છે. ચાલો શરૂઆત જ કરીએ એક એવા આંકડાથી જે ખરેખર ચોંકાવનારો છે. 80%થી પણ વધારે. વિચારો, મોનોજેનિક ડાયાબિટીસના 80%થી વધુ કેસ એમને ખોટું નિદાન મળે છે, ટાઈપ 1 અથવા ટાઈપ 2 તરીકે. હવે આ ખાલી એક નંબર નથી આ એક બહુ મોટી, બહુ ગંભીર ભૂલ છે. અને આવી ભૂલનો મતલબ શું? સીધી વાત છે, ખોટી સારવાર, વર્ષો સુધી બિનજરૂરી ચિંતા અને આખી લાઈફની ક્વોલિટી પર અસર. તો પછી સૌથી મોટો સવાલ એ જ છે કે આ ભૂલ સુધારવી કઈ રીતે? સાચા નિદાન સુધી પહોંચવાની ચાવી આખરે છે ક્યાં? બસ આ સવાલનો જવાબ શોધવા જ આપણે આ આખી સફર શરૂ કરી છે. જુઓ, કોઈ પણ સાચા નિદાનની શરૂઆત થાય છે એક શંકાથી. તો એવી કઈ ક્લિનિકલ કડીઓ છે જે આપણને સામાન્ય ડાયાબિટીસના રસ્તા પરથી હટીને કંઈક અલગ વિચારવા પર મજબૂર કરે? ચાલો એ સંકેતોને બરાબર ઓળખીએ. હવે આ સ્લાઇડ પર જે દેખાય છે ને એ ખરેખર બહુ જ રસપ્રદ છે. આ કોઈ એક લક્ષણની વાત નથી, પણ એક પેટર્નની વાત છે. જ્યારે આ બધા ટુકડાઓ એકસાથે જોડાય, જેમ કે નાની ઉંમરે જ ડાયાબિટીસ થઈ જાય, પરિવારમાં પેઢી દર પેઢી ચાલ્યો આવતો હોય, પણ શરીરમાં જાડાપણો કે ટાઈપ 1ના ઓટો એન્ટીબોડીઝ જેવું કંઈ જ ન હોય, ત્યારે એક એવી તસવીર બને છે જે ટાઈપ 1 કે ટાઈપ 2થી સાવ અલગ હોય છે. બસ આ એ જ ક્ષણ છે જ્યારે શંકાની ઘંટડી વાગવી જ જોઈએ. અને જેવી આ શંકા પેદા થાય એટલે આગળનો રસ્તો એકદમ સ્પષ્ટ છે. અહીં કોઈ અનુમાન લગાવવાની રમત નથી. શંકાને ખાતરીમાં બદલવા માટે ફક્ત અને ફક્ત એક જ રસ્તો છે: જીનેટિક ટેસ્ટિંગ. કેમ? કારણ કે આ રોગનું મૂળ ક્લિનિકલ લક્ષણોમાં નહીં, પણ વ્યક્તિના ડીએનએમાં, એક જ જનીનમાં છુપાયેલું છે. તો ચાલો હવે આપણે આ નિદાનની સફરના મુખ્ય ભાગમાં જઈએ. આપણે જાણે કે અલગ અલગ કેસ ફાઇલ્સ ખોલીશું અને સમજીશું કે દરેક પ્રકારના મોનોજેનિક ડાયાબિટીસની પોતાની આગવી ઓળખ કેવી રીતે હોય છે. આ એક નિયમ છે જે ક્યારેય ભૂલવો ન જોઈએ. આને તમે એક્ઝામ ગોલ્ડ સમજી લો. જો કોઈ બાળકને જીવનના પહેલા 6 મહિનામાં ડાયાબિટીસ થાય તો એ લગભગ હંમેશા મોનોજેનિક જ હોય છે, ટાઈપ 1 નહીં. આ એક જ હકીકત નિદાનની આખી દિશા બદલી નાખવા માટે કાફી છે. પણ સવાલ એ છે કે આવું થાય છે કેમ? ચાલો એકદમ સરળ રીતે સમજીએ. કલ્પના કરો કે આપણા સ્વાદુપિંડના જે બીટા સેલ્સ છે ને, એમાં એક દરવાજો છે. એનું નામ છે કેએટીપી ચેનલ. જેવું શરીરમાં શુગર વધે, આ દરવાજો ખુલે અને ઇન્સ્યુલિન બહાર આવે. સિમ્પલ. પણ નિયોનેટલ ડાયાબિટીસમાં ગડબડ અહીં જ છે. આ દરવાજો જન્મથી જ જાણે કે જામ થઈ ગયો છે, ખુલતો જ નથી. એટલે ઇન્સ્યુલિન તો અંદર બને છે, તૈયાર પડ્યું છે, પણ બહાર જ નથી આવી શકતું. અને બસ અહીં જ સાચું નિદાન એક ચમત્કાર જેવું કામ કરે છે. પહેલાં શું થતું? આવા બાળકોને આખી જિંદગી ઇન્સ્યુલિનના ઇન્જેક્શન પર રાખવામાં આવતા. પણ હવે આપણે જાણીએ છીએ કે સલ્ફોનેલ યુરિયા નામની એક સાદી ગોળી આ જામ થયેલા દરવાજાની બીજી ચાવીથી ખોલી શકે છે અને ઇન્સ્યુલિન બહાર આવી જાય છે. જરા વિચારો, રોજના ઇન્જેક્શનની જગ્યાએ માત્ર એક ગોળી. આ છે જેનેટિક નિદાનની અસલી તાકાત. સારું, ચાલો હવે બીજી કેસ ફાઇલ ખોલીએ. આ કેસ થોડો વિચિત્ર છે. GCK-મોડી. અહીં બ્લડ શુગર હંમેશા થોડું ઊંચું તો રહે જ છે, પણ ગજબની વાત એ છે કે તે ક્યારેય વધતું નથી, જન્મથી જ સ્થિર રહે છે. અને સૌથી રસપ્રદ વાત, મોટાભાગના લોકોને કોઈ જ તકલીફ નથી થતી અને એટલે એમને સારવારની જરૂર પણ નથી પડતી. આવું એટલા માટે થાય છે કારણ કે શરીરનું જે ગ્લુકોઝ થર્મોસ્ટેટ છે એ જ ખોટું સેટ થયેલું છે. બીટા સેલમાં એક ગ્લુકોકાઇનેઝ નામનું સેન્સર હોય છે. આ કેસમાં એ સેન્સર થોડા ઊંચા શુગર લેવલને જ નોર્મલ માની લે છે. એટલે શરીર એને સુધારવાનો પ્રયત્ન જ નથી કરતું. આ કોઈ વધતો જતો રોગ નથી, પણ શરીરની એક અલગ સ્થિર ગોઠવણી છે. આપણો આગળનો કેસ છે HNF1A મોડી. GCK મોડીથી એકદમ ઉલટું આ સમય સાથે ગંભીર બને છે. અહીં કેટલાક ખાસ પુરાવા મળે છે. પેશાબમાં શુગર ઓછું હોવા છતાં ગ્લુકોઝ નીકળી જાય છે. પણ સૌથી મોટો સંકેત, આ દર્દીઓ સલ્ફોનિલ યુરિયા દવાઓ પ્રત્યે અસાધારણ રીતે, મતલબ કે ખૂબ જ સંવેદનશીલ હોય છે. અને આ જે અત્યંત સંવેદનશીલતા છે ને, એ જ દર્દી માટે એક વરદાન બની જાય છે.
એવા ઘણા લોકો જેમને ભૂલથી ટાઈપ 1 સમજીને વર્ષો સુધી ઇન્સ્યુલિન આપવામાં આવ્યું હોય, તેઓ ફક્ત સલ્ફોનિલ્યુરિયાની સાવ ઓછી માત્રાવાળી ગોળી પર આવી શકે છે. ફરી એકવાર, સાચા નિદાનથી જીવનની ગુણવત્તામાં જમીન આસમાનનો ફરક પડી જાય છે. HNF4 મોડી માટેની જે કડી છે, એ તો ભૂતકાળમાં છુપાયેલી હોય છે. છેક જન્મ સમયમાં. જો કોઈ વ્યક્તિ જન્મ વખતે સરેરાશ કરતાં મોટા કદની હોય અને જન્મ પછી તરત જ એનું શુગર ઘટી ગયું હોય, તો આ વાત ભવિષ્યમાં આ પ્રકારના ડાયાબિટીસનો એક મજબૂત સંકેત બની શકે છે. હવે આપણે આપણી તપાસના અંતિમ તબક્કામાં છીએ. અહીં આપણે એવા કેસ જોઈશું જ્યાં શરીર પોતે જ ડાયાબિટીસની સાથે સાથે બીજા વધારાના સંકેતો આપે છે. આ સંકેતો નિદાનની પ્રક્રિયાને વધુ સરળ બનાવી દે છે. અહીં નિદાન માટે શરીરના બીજા અંગો પર નજર રાખવી ખૂબ જરૂરી છે. જેમ કે જો ડાયાબિટીસ સાથે કિડનીમાં કોથળીઓ દેખાય તો શંકા સીધી HNF1B મોડી પર જાય છે. જો ડાયાબિટીસ સાથે બહેરાશ હોય અને એ માતા તરફથી વારસામાં મળી હોય તો તે માઇટોકોન્ડ્રિયલ ડાયાબિટીસ તરફ ઇશારો કરે છે. અને જો દૃષ્ટિની ખામી અને બહેરાશ બંને સાથે હોય તો વોલ્ફ્રામ સિન્ડ્રોમની શક્યતા ખૂબ વધી જાય છે. તો આ આખી તપાસનો સાર શું છે? શા માટે આટલી મહેનત કરીને સાચું જેનેટિક નિદાન શોધવું આટલું જરૂરી છે? કારણ કે જવાબ દર્દીના જીવનને, તેના ભવિષ્યને અને તેના આખા પરિવારને સંપૂર્ણપણે બદલી નાખવાની તાકાત રાખે છે. જરા આ ટેબલ પર એક નજર કરો. આ ખાલી માહિતી નથી, આ બદલાયેલા જીવનની નાની નાની વાર્તાઓ છે. એક બાળક ઇન્જેક્શનના દુખાવાથી મુક્ત થાય છે. કોઈક વ્યક્તિ આખી જિંદગી બિનજરૂરી દવા લેવામાંથી બચી જાય છે. કોઈકને કિડનીની ગંભીર બીમારી વિશે સમયસર ચેતવણી મળી જાય છે. દરેક સાચું નિદાન માત્ર એક લેબલ નથી, પણ વધુ સારી સારવાર અને વધુ સારા જીવન તરફનું પહેલું અને સૌથી મહત્વનું પગલું છે. અને અંતે આ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. સમસ્યા એ નથી કે મોનોજેનિક ડાયાબિટીસ બહુ દુર્લભ છે. અસલી સમસ્યા એ છે કે તેને ઓળખવાની જાગૃતિ દુર્લભ છે. દરેક ડોક્ટર અને દરેક પરિવાર માટે જો યોગ્ય સમય શંકા કરવામાં આવે અને સાચો સવાલ પૂછવામાં આવે તો તે કોઈકનું જીવન બદલી શકે છે. આ માત્ર એક ડાયગ્નોસિસ નથી, આ એક તક છે.